નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. ભારત માતા કી વંદે વંદે ઇન્કલાબ યુવા શક્તિ. ખૂબ ખૂબ આભાર આજની આ પ્રેસ કોન્ફરન્સમાં, અને ખાસ કરીને આજે જે આમ આદમી પાર્ટી યુથ વિંગ દ્વારા જે કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, આ કેમ્પેનનું નામ છે ડ્રગ્સથી આઝાદી. જે રીતના મેં અગાઉ વાત કરી અને મારા અગાઉના વક્તાઓએ જે રીતના વાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે જે ડ્રગ્સનો કાળો કારોબાર છે એ દિવસે ને દિવસે વધી રહ્યો છે. મેં જેમ કીધું એમ કે 2 દિવસ પહેલાં જ હર્ષ સંઘવી, જે આપણા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, ઉપમુખ્યમંત્રી છે, એમના જ શહેરની અંદર અનેકો કરોડનો ડ્રગ્સ પકડાતો હોય તો હું 100% માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. એનું કારણ છે કે આજ નરેન્દ્ર મોદીએ 2014માં કીધું હતું કે દર વર્ષે યુવાનોને કેટલા રોજગાર આપશું? કેટલા? 2 કરોડ રોજગાર મળે છે ખરી? 2 કરોડ રોજગાર આપવાની વાત તો દૂર, પરંતુ દર વર્ષે 2 કરોડ યુવાનો બેરોજગાર બની રહ્યા છે. અને આપને આશ્ચર્ય થશે કે આ ભારત દેશની અંદર દર 1 કલાકે, એક દિવસમાં નહીં, દર 1 કલાકે 2 યુવાનો, 2 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. ભારત દેશ એક યુવા દેશ છે. આખા દુનિયામાં કોઈ પણ દેશ પાસે ભારત દેશ જેટલા યુવાનો નથી એટલા યુવાનો ભારત દેશ પાસે છે. અને એમાં પણ ગુજરાતના યુવાનોની વાત કરું તો ગુજરાતના યુવાનોમાં એ ટેલેન્ટ છે, એ ક્ષમતા છે, હિંમત છે, તાકાત છે. જે તાકાત, હિંમત અને ટેલેન્ટ અમેરિકાના યુવાનોમાં પણ નથી, ચાઇનાના યુવાનોમાં પણ નથી. છતાં પણ રોજગાર ન આપવો પડે એટલા માટે યુવાનોને ભ્રમિત કરવા માટે આ ડ્રગ્સ માફિયાઓને પ્રોત્સાહન જો કોઈ પૂરું પાડતું હોય તો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પૂરું પાડે છે. જે રીતના અગાઉ વાત કરી કે કંડલા પોર્ટ હોય કે પછી પોરબંદર પોર્ટ હોય, ગાંધીધામ પોર્ટ હોય, કચ્છનું પોર્ટ હોય, મુન્દ્રા પોર્ટ હોય, આવા અનેક પોર્ટોમાંથી પીપાવાવ પોર્ટ હોય, અવારનવાર આપણે જોઈએ છીએ કે ડ્રગ્સ મળે છે. પરંતુ હું 100% માનું છું કે આ જે ડ્રગ્સ મળે છે એ 1-2% માત્રામાં મળે છે, પરંતુ પાછલા બાયણેથી, પડદા પાછળથી હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આ ગુજરાતની અંદર આવે છે. આપણું ગુજરાત છે એ ડ્રગ્સ માટે એન્ટ્રી પોઈન્ટ બની ચૂક્યું છે. આખા દેશની અંદર ડ્રગ્સ ટ્રાફિકરો માટે, ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાત જન્નત બની ગયું છે. અંદાજિત 1 વર્ષમાં, એટલે કે 365 દિવસમાં તમે આશ્ચર્ય પામી જશો કે 1 લાખ કરોડ રૂપિયાનો નશીલા પદાર્થોનો વેપાર ગુજરાતની અંદર થાય છે. અને નેતાઓ અને આ ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ જે વેપાર છે એ ગુજરાતની અંદર ચાલે છે. અત્યારે હમણાં જ ગુજરાતની અંદર બજેટ જાહેર થયું, એમાં આપ સૌને ખ્યાલ હશે કે બજેટમાં રીહેબ સેન્ટર, એટલે કે ડ્રગ્સના પીડિત જે યુવાનો હોય એને નશામુક્ત કરવા માટે રીહેબ સેન્ટર માટે પણ એક અમુક ચોક્કસ ફાળો કરવામાં આવ્યો છે, આર્થિક યોગદાન આપવામાં આવ્યું છે. ત્યારે ચોક્કસપણે એ વાત સાબિત થાય છે કે ગુજરાત સરકાર પણ એવું માને છે કે ગુજરાતની અંદર ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. જેમ અગાઉના વક્તાઓએ કીધું કે ડ્રગ્સ તો પકડાય છે, પણ કોણ ડ્રગ્સ મોકલે છે અને જે મોકલે છે એ ડ્રગ્સને કોણ લે છે એ ક્યારેય સામે આવતું નથી. ત્યારે મીડિયાના માધ્યમથી મારે ચોક્કસપણે હર્ષ સંઘવીને પણ ચેલેન્જ આપી છે કે તમારામાં હિંમત અને તાકાત હોય તો એકવાર ડ્રગ્સના મુદ્દે મારી સાથે ડિબેટ કરીને બતાવો. એકવાર તમારામાં તાકાત અને હિંમત હોય તો જેટલા પણ ડ્રગ્સ માફિયાઓ પકડાણા છે, જેટલા પણ ડ્રગ્સના કારોબારીઓ પકડાણા છે, એ લોકોનું લિસ્ટ ગુજરાતની અંદર જાહેર કરો તો ખબર પડે કે કેટલા તમે માફિયાઓને, ડ્રગ્સ ડીલરોને, ડ્રગ્સ ટ્રાફિકરોને તમે જેલની પાછળ ધકેલ્યા.
તમે ફાંસીના માચડા ઉપર ચડાવ્યા. આપણે કોરોનાના સમયમાં જોયું કે એક સર્કલથી બીજા સર્કલ આપણે વિના માસ્ક જઈ નહોતા શકતા. પોલીસ આપણને રોકી નાખતી હતી. પરંતુ આ ગુજરાતની અંદર ખેડૂતોનું ખાતર સમયસર નથી મળતું. મેં જેમ કીધું એમ કે સરકારી દવાખાનાઓમાં દવા સમયસર નથી મળતી, સરકારી શાળાઓમાં શિક્ષકો સમયસર નથી આવતા. પરંતુ હોમ ડિલિવરી ઇંગ્લિશ અને દેશી દારૂની ઘર બેઠા થઈ જાય છે. આ ડ્રગ્સ પાનના ગલ્લાઓ પર મળે છે. આ આપણી માટે દુઃખની વાત છે. અને એટલા માટે જ અત્યારે આમ આદમી પાર્ટીનો વ્યાપ ધીરે ધીરે સમગ્ર ગુજરાતની અંદર વધી ગયો છે. એનું કારણ એ છે કે પહેલા પંજાબ છે ઉડતા પંજાબ કહેવાતું, પરંતુ ભગવત માન સાહેબની સરકાર આવવાથી, આમ આદમી પાર્ટીની સરકાર આવવાથી ડ્રગ્સ માફિયાઓને નિસ્ત નાબૂદ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો એ ભગવત માન સાહેબે કર્યું છે ને આમ આદમી પાર્ટીએ કર્યું છે. મિત્રો, આપણે સૌને ખ્યાલ છે કે જે રીતના દિલ્હી અને પંજાબની અંદર યુવાનોને રોજગારી આપવાની વાત હોય, ત્યારે આખા દેશની અંદર સૌથી વધારેમાં વધારે રોજગારી જો કોઈ પૂરી પાડી હોય તો એ આમ આદમી પાર્ટીની સરકારે પાડી છે. તો આપ સૌને એટલી જ વિનંતી અને એટલી જ આશા કે આવનારા દિવસોમાં આપણે યુથ વિંગે મજબૂત કાર્ય કરવાનું છે. આવનારા દિવસોમાં સુરત ખાતે પણ એક ખૂબ મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવાનો છે. અને સમગ્ર ગુજરાતની અંદર આપણે ખૂણે ખૂણે 18,000 ગામડાઓમાં જઈને ડ્રગ્સ વિરુદ્ધ લડાઈ લડવાની છે. આ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં લડાઈ લડવાની છે. 33 જિલ્લાઓમાં જઈને આમ આદમી પાર્ટીની યુથ વિંગને મજબૂત કરવાની છે. આપણે સૌએ સાથે મળીને નાત જાત ભેદભાવ ભાષા ધર્મ જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આપણે એક થવાનું છે. આવનારી જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે, વિધાનસભાની ચૂંટણીઓ આવે છે, એમાં આપણે સૌએ લડત લડવાની છે. ત્યારે આજે આપણી વચ્ચે અનેક યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. મેં જેમ કીધું એમ કે આપણી વચ્ચે એક એવા યુવા ચહેરો જે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતો હતો અને RSSનો કાર્યકર હતા, એવા ભગીરથસિંહ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. એ પણ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાવા જવાના છે. ત્યારે NSUI કોંગ્રેસના પણ આપણા ઉપાધ્યક્ષ છે, એ પણ આજે વિધિવત રીતના એમના કાર્યકર્તાઓ સાથે જોડાવા જઈ રહેવાના છે. ત્યારે હું બંને મહાનુભાવોને વિનંતી કરીશ કે અહીંયા આવીને વિધિવત રીતના આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને ટોપી પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાશે. અને સાથોસાથ આપણી સાથે મહિપાલસિંહ ઝાલા પણ છે, એ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. તો ત્રણેય ભાઈઓને વિનંતી કરીશ કે આવો અને વિધિવત રીતના આપણે ત્રણેય ભાઈઓને આમ આદમી પાર્ટીમાં જોડીશું.